શાળા સંચાલકોનો ઉધડો લીધા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અધિકારીઓને કડક ટકોર કરી છે। રાજકોટની ઘટના બાદ તેઓએ કહ્યું કે આપણે વિચારવું પડશે કે ક્યાં ભૂલ થઈ રહી છે। આપણા તમામ માટે માણસનો જીવ ખૂબ મહત્વનો છે અને જીવ બચાવવા કોઈ જ પ્રકારનું કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ। કે ભાઈ રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે। કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ। એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે। અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન। આ પહેલીવાર નથી કે મુખ્યપ્રધાને ટકોર કરી હોય। આ પહેલા બુધવારે જ રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્યપ્રધાને ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે નિયમોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે, ખાસ કરીને ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંધછોડ નહીં થાય। મહત્વનું છે કે ગઈકાલે શાળા સંચાલકોએ 13 તારીખે શાળા ખુલવાની હોવાથી તાત્કાલિક સીલ ખોલવાની માંગ કરતા સીએમએ સટકી વલણ અપનાવ્યું હતું। જવાબદારીમાંથી સમાધાન ના ચાલે તેવું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। રાજકોટ અગ્નિકાંડ બાદ મુખ્યપ્રધાને અનેકવાર ટકોર કરી છે અને આ વખતે તો કડક શબ્દોમાં કહી દીધું છે।